દુલ્હન હતા કે જેમણે લોકોને મતદાન કરવા માટે અપીલ કરી લગ્ન હતા પરંતુ લગ્ન પહેલા તેઓ મતદાન મથકે પહોંચ્યા પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે તો અલગ અલગ આ પ્રકારના દ્રશ્યો જે છે તે સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીઓમાં મતદાન સમયે જોવા મળ્યા। રાજકોટના જસદણની જો વાત કરીએ તો એક વૃદ્ધ હતા જેમણે પણ પોતાનું મતદાન કરવા માટે મતદાન મથકે ખાટલામાં પહોંચ્યા। સ્થિતિ એવી હતી કે તેઓ ચાલી શકતા નહોતા જેના કારણે તેમના જે સ્વજન હતા તેમના જે ઓળખીતા હતા તે તેમને ખાટલામાં લઈને અહીંયા મતદાન મથકે લાવ્યા હતા અને ત્યાં તેમણે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો અને લોકોને પણ અપીલ કરી હતી કે વધુને વધુ मतदान करें। तो आ तरफ छोटाउदेपुरनी जो बात करिए तो छोटाउदेपुरनी नगरपालिकानी चूंटणीमां पण मतदारोमां ए प्रकारनो उत्साह जोवा मळ्यो के सामान्य व्यक्तिओनी साथे साथे जे दिव्यांग हता તેમણે પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે। દિવ્યાંગ લોકો પણ શરીરથી 40% વધુ વિકલાંગ મહિલા જે હતા દિવ્યાંગ મહિલા જે હતા તેમણે મતદાન કર્યું અને મહિલાને પરિવારજનો માલવાહક રિક્ષામાં મતદાન મથકે લાવ્યા હતા અને તેમણે પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો। तो आ तरफ स्वजनों साथे साथे पुलिस कर्मचारीओ पण सेवा करता जोवा मळ्या। स्थिति एवी थई गई कि ज्यां अमरेली में मतदान मथके न पहुंची सकता दिव्यांग वृद्ध हता जेमने झोली में उचकीने जे पुलिस कर्मचारीओ छे ते मतदान मथके लाव्या अने त्यां ए वृद्धाए पोताना मताधिकारनो उपयोग कर्यो। એટલે સરાહનીય કામગીરી કરતા પણ પોલીસ કર્મચારીઓ જે છે તે અલગ અલગ જગ્યાએ જોવા મળ્યા। અમરેલીની આ તસવીર છે કે જ્યાં એક મહિલા કર્મચારી છે તે એક વૃદ્ધને લઈ જતા જોવા મળ્યા। બીજી તરફ કેટલાક અન્ય વૃદ્ધો પણ હતા કે જેમને ઝોળીમાં ઉચકીને ત્યાં મતદાન મથક પર લઈ જતા પોલીસ કર્મચારીઓ જોવા મળ્યા હતા। તો રાજકોટના ધોરાજીમાં પણ પોલીસની માનવતા જોવા મળી હતી। વૃદ્ધાને મતદાન કરાવી વાહનમાં ઉચકીને તેમણે બેસાડ્યા હતા। પોલીસે ફરજની સાથે સાથે સામાજિક જવાબદારી પણ આ રીતે નિભાવી હતી। तो आ प्रकारना दृश्यों ऊनामां पण जोवा मळ्या। ऊना तालुका पंचायत 3 सीट पर मतदान थई रह्युं छे अने तेमां चांचकवडमां पोलीसे मानवता महेकावी मतदारने उचकीने मतदान मथके पहोंचाड्या हता। એટલે આ પ્રકારની સ્થિતિ અલગ અલગ જે મતદાન મથકો છે ત્યાં જોવા મળી કે જ્યાં પોતે કર્મચારી જે છે તે સામાજિક જવાબદારી નિભાવતા પણ જોવા મળ્યા।